નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું સ્વાગત છે। સઘન મતદાર યાદી સુધારણા 2025 કાર્યક્રમમાં મતદારોને પડતી મુશ્કેલી દૂર કરવા કલેક્ટરને ભાજપનું આવેદનપત્ર। મતદાર યાદી સુધારણા 2025 કાર્યક્રમ હાલ જોરોશોરોમાં ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે કાર્યક્રમમાં મતદારોને પડેલી મુશ્કેલીઓ દૂર કરવા આજરોજ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આપેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પ્રશાસન દ્વારા ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે, પરંતુ હજી મતદારોને ઘણી તકલીફ પડી રહી છે, જે દૂર કરવા ભાજપે આપેલ આવેદનપત્રમાં માંગ કરી છે। જેમાં જણાવાયું છે કે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા લોકો રોજગાર, ખેતી, મજૂરી અર્થે બહારગામ જતા રહે છે। આવા લોકોના નામ મતદાર યાદીમાંથી નીકળી ન જાય તે માટે તકેદારી રાખવી। છોટાઉદેપુર જિલ્લામાં મોટાભાગે અનુસૂચિત જનજાતિ સમાજની વસ્તી હોય। પુરાવા તરીકે હાલ બેંક પાસબુક, આધાર કાર્ડ, તલાટીનો દાખલો, રેશન કાર્ડ કે શાળાનું એલસી ને પુરાવો તરીકે માન્ય રાખવામાં આવે। નવા યુવા મતદાર ફોર્મ ભરવા બાબતે બીએલઓ પાસે ફોર્મ હોતા નથી, તો તે સાથે રાખવા અને ભરવા બાબતે ઘટતું કરવું। બીએલઓને ઓનલાઈન ડેટા અપલોડ કરવામાં તકલીફ પડી રહી છે, તો નેટવર્ક વ્યવસ્થા થાય અને એપ સરળ થતી ચાલે તે માટે વ્યવસ્થા કરવી। એમપી અને મહારાષ્ટ્રને અડીને આવેલો અમારો વિસ્તાર, જે મહિલા મતદારો લગ્ન કરીને અન્ય રાજ્યમાંથી અહીં આવ્યા છે, તેવા તેમના માતા પિતાના પિયરમાંથી નામ શોધવામાં તકલીફ પડી રહી છે, તેનું સમાધાન થાય। ગ્રામ પંચાયત ઉપર મતદાર સહાયતા કેન્દ્ર શરૂ થાય તેમ કરવા તથા 2002માં મતદાર યાદી સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવે અને મતદાર જાગૃતિ અંગે ગ્રામીણ અંતરિયાળ વિસ્તારમાં વ્યવસ્થિત પ્રચાર પ્રસાર થાય તેમ કરવા આપેલ આવેદનપત્રમાં માંગ કરી છે। આજે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે, એમાં જે મતદારો જિલ્લા બહાર છે, પોતાની રોજગારી કે મજૂરી અર્થે ખેતમજૂરી માટે બહાર ગયા છે, આવા મતદારોનું નામ મતદાર યાદીમાંથી કમી ન થાય એની કાળજી લેવા માટે તથા આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની અવેરનેસ, જનજાગૃતિ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે અને ગ્રામ પંચાયતો ઉપર એના હેલ્પ સેન્ટર શરૂ થાય, 2002ની મતદાર યાદી સરળતાથી ઉપલબ્ધ થાય એ પ્રકારની વાત કરવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે।